નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આગળ ચેપ્ટર નંબર 13 જોશું, પુષ્ઠફળ અને ઘનફળ. હવે પુષ્ઠફળ અને ઘનફળની અંદર તમારે બે વસ્તુ અત્યારે પહેલા જોવાની છે, એક લંઘન અને એક સમઘન. તો પહેલા જોઈએ આપણે લંઘન. આ લંઘન છે જેની હું આકૃતિ દોરીશ અને તમને સમજાવીશ. લંઘન એટલે આપણે લંબચોરસ જે આવે છે એને આપણે લંઘન કહેવાય. લંબચોરસ કોઈ પેટી લઈ લો, આ છે એ લંઘન છે. હવે લંઘનની અંદર આપણે બે વસ્તુ આવશે, એક લંઘનની ફરતી સપાટી અને મથાળું અને તળિયું. આ બે કુલ સપાટીનું ક્ષેત્રફળ અને પાર્શ્વનું પૃષ્ઠફળ. તો લંઘનનું કુલ પૃષ્ઠફળ નું સૂત્ર આવશે 2 કૌંસમાં LB BH અને HL, એટલે બધાનો સરવાળો કરવાનો. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ બધાનો સરવાળો બે વડે ગુણાકાર કરો એટલે લંઘનનું કુલ પૃષ્ઠફળ મળે. આ જે લંઘન છે એ, એટલે એની ફરતી બાજુ એટલે કે ચારે બાજુ અને ઉપર છે મથાળું અને નીચે છે તળિયું. તો આ એનું સૂત્ર છે કુલ પૃષ્ઠફળ. હવે લંઘન પાર્શ્વનું પૃષ્ઠફળ. પાર્શ્વના પૃષ્ઠફળનું સૂત્ર છે 2h કૌંસમાં L + B. પાર્શ્વ એટલે ફરતી બાજુ. તો ફરતી બાજુમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલું આવશે. એટલે નીચેની જે ફરતી સપાટી છે એ આપણે લીધી લંબાઈ પ્લસ પહોળાઈ નો બે વડે ગુણાકાર અને આપણે ઊંચાઈ લીધી. એટલે લંઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ. પાર્શ્વ એટલે ફરતી બાજુ અને કુલ પૃષ્ઠફળમાં શું આવે તો કે પાર્શ્વનું પૃષ્ઠફળ આવે અને મથાળાનું પૃષ્ઠફળ અને તળિયાનું પૃષ્ઠફળ પણ આવે. તો આ સૂત્ર આપણે છે લંઘનના પૃષ્ઠફળના. પૃષ્ઠફળને આપણે ક્ષેત્રફળ પણ ગણી શકાય. હવે આ છે લંઘન. એવી જ રીતે તમારે આવશે સમઘન. સમઘન હશે એની આકૃતિ આપણે દોરીએ તો આ જે ચોરસ છે જેની બધી જ બાજુ સરખી હશે, આ રીતે જે આકૃતિ બને છે એને આપણે સમઘન કહેવાય. હવે સમઘન એટલે એની બધી જ બાજુની લંબાઈ કેવી છે? સમાન. તો સમઘન નું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6a². એ લખો કે L લખો, એ લંબાઈ જ લેવાની છે. બાજુની જે લંબાઈ આપેલી છે એમાં પહોળાઈ કે ઊંચાઈ આવશે નહીં, કેમ કે બધી જ બાજુ લંબાઈ છે એક સરખી હશે એટલે આપણે લંબાઈ જ લેવાની થશે. હવે આપણે સમઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ. સમઘનના પાર્શ્વ, પાર્શ્વ એટલે હું કીધું ફરતી બાજુ. સમઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ તો કે 4a² અથવા તો 4l². આ રીતે આપણે સમઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ લઈ શકાય. તો આ આપણે ચાર સૂત્રો આ પૃષ્ઠફળની અંદર સૌપ્રથમ આપણે લેવાના છે. પહેલું છે લંઘન અને બીજું છે સમઘન. લંઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થશે 2 કૌંસમાં LB લંબાઈ અને પહોળાઈ પ્લસ પહોળાઈ અને ઊંચાઈ પ્લસ ઊંચાઈ અને લંબાઈ. રેડી? તો આ છે કુલ પૃષ્ઠફળનું સૂત્ર. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપો પાર્શ્વનું પૃષ્ઠફળ. પાર્શ્વ એટલે આ જે ફરતી બાજુ છે લંઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ 2h, h એટલે ઊંચાઈ અને લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરવાનો, બે વડે ઊંચાઈનો ગુણાકાર કરવાનો. જે જવાબ આવે એને લંબાઈ અને પહોળાઈના સરવાળા વડે ગુણાકાર કરો એટલે આપણને મળશે લંઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ. એવી જ રીતે આ લંઘન છે. લંઘનને આપણે એમ કહીએ કે બધી જ લંબાઈ સરખી કરી દો તો શું બની જશે? સમઘન. સમઘન નું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે એની ફરતી બાજુ, મથાળું અને તળિયું. તો એમાં આપણે ટોટલ 6 બાજુ થશે 6 અને l². l ગુણ્યા l, આમે l અને આમે l. રેડી? તો એનો આપણે 6 વખત લઈને l² કરી દઈએ એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ મળશે. હવે સમઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ. પાર્શ્વ એટલે મેં તમને કીધું
ફરતી બાજુ પાર્શ્વનું પૃષ્ઠફળ થશે 4l નો વર્ગ અથવા તો 4a નો વર્ગ. રેડી? જોઈશું દાખલા નંબર 5. આ પૃષ્ઠફળ અને ઘનફળમાં પહેલા આપણે દાખલા નંબર 5 જોઈશું. હવે દાખલા નંબર 5 છે એની અંદર જો એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેમી અને બીજી એક સમઘન છે અને બીજી કેવી છે લંબઘન પેટી ની લંબાઈ 12.5 સેમી અને પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 8 સેમી છે. કઈ પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું? કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું? તો પહેલા આપણે સમઘન પેટીનું પાર્શ્વનું પૃષ્ઠફળ મેળવવું પડશે, ત્યારબાદ લંબઘન પેટીનું પાર્શ્વનું પૃષ્ઠફળ મેળવવું પડશે. હવે એમાંથી કયું વધુ છે એ આપણે વધુમાંથી જે ઓછું પૃષ્ઠફળ હશે એને બાદ કરશું એટલે કેટલું વધુ છે એ પણ આપણને મળશે. તો પહેલા આપણે સમઘન પેટીની બધી જ ધાર એટલે સમઘનની અંદર a બરાબર 10 સેમી અહીંયા લઈ. હવે પેલું આપણે લઈએ કઈ પાર્શ્વનું પૃષ્ઠફળ. તો વિદ્યાર્થી મિત્રો પાર્શ્વના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? સમઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ. પાર્શ્વ એટલે ફરતી બાજુ. તો આપણે લખશું કે સમઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ શું આવશે સૂત્ર? 4a નો વર્ગ. 4 a કેટલા છે? તો કે 10 નો વર્ગ. 4 10 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 10 નો વર્ગ કેટલો થશે? 100. એટલે 4 ગુણ્યા 100 એટલે 400. હવે પૃષ્ઠફળ હોય ને એટલે એમાં આપણે સેમીનો વર્ગ લખવો પડે. શું લખવું પડશે? સેમીનો વર્ગ. એટલું ધ્યાન રાખજો. છેલ્લે એકમ લખવાનો ને પૃષ્ઠફળ હોય તો વર્ગ લખવાનો અને ઘનફળ હોય તો ઘન કરવાનો. રેડી? હવે આ છે સમઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ. હવે એવી જ રીતે આપણે કોનું લેશું? બીજી પેટી કઈ હતી? લંબઘન. એક હતી સમઘન, બીજી હતી લંબઘન. તો આપણે લેશું લંબઘન. તો લંબઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ. તો વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર કયું હતું? 2h(l+b). આવું સૂત્ર હતું પાર્શ્વના પૃષ્ઠફળનું. કેનું? લંબઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ 2h(l+b). બે ઊંચાઈ કેટલી હતી? આપણે અહીંયા a લખ્યું તો એવી રીતે લંબાઈ l કેટલી છે? 12.5. પહોળાઈ કેટલી છે? 10 અને ઊંચાઈ કેટલી છે? 8. રેડી? હવે આપણે ઊંચાઈ લેવાની છે 2 ગુણ્યા 8 કૌંસમાં લંબાઈ કેટલી છે? 12.5 અને પહોળાઈ કેટલી છે? 10. તો જો 8 દૂર કેટલા થશે? 16 અને આનો નાનો સરવાળો કરે 12.5 અને 10 બેનો સરવાળો કરે એટલે 12 ને 10 22. 22.5 થશે. કેટલું થશે? 22.5. હવે 16 અને 22.5 નો ગુણાકાર કર એટલે આપણને 16 અને 22.5 નો ગુણાકાર કરો તો કેટલો મળશે? 360 સેમીનો વર્ગ. કેટલો મળશે? 360 સેમીનો વર્ગ. તમે જુઓ સમઘનના પાર્શ્વનું પૃષ્ઠફળ મળ્યું 400 સેમીનો વર્ગ અને લંબઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ મળ્યું 360 સેમીનો વર્ગ. બરાબર? હવે આપણે આના પરથી ખબર પડશે. આપણને કીધું તો સવાલ કઈ પેટીના પાર્શ્વનું પૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું? તો આપણે બે જોઈએ તો આપણે ખબર પડી જાય કે સમઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ વધારે છે. સમઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ વધારે છે. કેટલું? તો કે 400 - 360 બરાબર કેટલું આવશે? અહીંયા
40 આવશે ને? તો આપણે અહીં લખી શકાય કે સમઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ 40 વધારે છે એવું કરી દીધું. 40 વધારે છે. સમઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ કેટલું વધારે છે? 40 વધારે છે. હવે આ વાત થઈ ગઈ પાર્શ્વના પૃષ્ઠફળની. હવે આપણે આ જ રીતે કુલ પૃષ્ઠફળ પણ લેવાનું છે. તો આપણે લઈએ સમઘન નું કુલ પૃષ્ઠફળ. તો સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું હતું? 6a નો વર્ગ. એટલે 6 a કેટલા હતા? 10 10 નો વર્ગ. 6 ગુણ્યા 10 નો વર્ગ 100. એટલે કેટલો થયો અહીંયા? 600. 6 ગુણ્યા 100 એટલે 600 થઈ ગયા. હવે આપણે એકમ લખવાનું છે 600 સેમી નો વર્ગ. આ થયું સમઘનનું કુલ પૃષ્ઠફળ. એવી જ રીતે આપણે લેવાનું છે લંબઘન. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ નું સૂત્ર થશે 2 કૌંસમાં LB BH અને HL. એટલે કે લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને ઊંચાઈ લંબાઈ. એનો બધાનો કેટલા વડે ગુણાકાર કરવાનો છે? 2 વડે ગુણાકાર કરવાનો છે. તો 2. હવે લંબાઈ આપણને કેટલી આપી? ત્યાં હતી 12.5. એનો ગુણાકાર પહોળાઈ કેટલી છે? 10 પ્લસ પહોળાઈ છે 10 અને ઊંચાઈ કેટલી છે? 8. હવે ઊંચાઈ કેટલી છે? 8 અને લંબાઈ કેટલી છે? તો કે 12.5. તો જો 2. આનો 10 વડે ગુણાકાર કરો. 125 ગુણ્યા 10 એટલે કેટલા થશે? તો કે સોરી 12.5 ગુણ્યા 10 એટલે 125. અને 80 પ્લસ 8 80 પ્લસ 8 એટલે સોરી 80 ગુણ્યા 8 એટલે 80. અને આનો ગુણાકાર કરો 12.5 ગુણ્યા 8 કરવાના છે. 12.5 ગુણ્યા 8 એટલે કેટલા થશે? તો કે 200 થશે. સોરી 125 ગુણ્યા કેટલા કરવાના છે? આપણે 8 કરવાના છે. એટલે ગુણાકાર કરી 8 પંચા 40 વધી પડી 4 8 દુ 16 16 ને 4 20 વધી પડી 2 8 એકા 8 8 ને 2 10 એટલે કેટલા થાય? 125 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 100. કેમ કે એક પોઈન્ટ કાપવાનો છે આપણે. છેલ્લે અહીંયા પોઈન્ટ છે. પોઈન્ટ પછી 5 છે. તો આમાં પણ પોઈન્ટ કાપવાનો એટલે કેટલા વધશે? 100 વધશે. હવે આ બધાનો સરવાળો કરી દઈએ. તો અહીંયા 5 ના 5 8 ને 2 10 વધી પડી 1 2 અને 1 એટલે 3 305. હવે 305 ગુણ્યા 2 કરીએ. એટલે 5 દુ 10 વધી પડી 1 1 ના 1 અને 3 દુ 6. એટલે અહીંયા કેટલા થશે? 610 સેમી નો વર્ગ. આ આપણને શું મળ્યું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ. શું મળ્યું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું મળ્યું? 610 સેમી નો વર્ગ. હવે આપણને એવું કીધું છે કે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું. તો આપણે અહીંયા સમઘનના કુલ પૃષ્ઠફળમાંથી લંબઘનના કુલ પૃષ્ઠફળ આપણે બાદ કરવાનું થશે. એટલે કે લંબઘનના કુલ પૃષ્ઠફળ વધારે છે તો લંબઘનના પૃષ્ઠફળમાંથી સમઘનનું પૃષ્ઠફળ આપણે બાદ કરીએ. એટલે કે 610 600 તો કેટલું આવશે? 10 સેમી નો વર્ગ. કયું વધારે છે? કયું વધારે છે? તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું વધારે છે? 10. અને કયું ઓછું છે? તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું છે? તો કે 600. એ કોના કરતા ઓછું છે? લંબઘનના પૃષ્ઠફળ કરતા ઓછું છે. કેટલું? તો કે 10. તો આપણે અહીં લખશું કે આપણને કીધું ઓછું છે અને એ પાછું કેટલું. તો આપણે લખશું કે સમઘનનું કુલ પૃષ્ઠફળ એ લંબઘનના કુલ પૃષ્ઠફળ કરતા 10 સેમી નો વર્ગ ઓછું છે. કેટલું ઓછું છે? 10 સેમી નો વર્ગ. કોના કરતા? લંબઘનના કુલ પૃષ્ઠફળ કરતા સમઘનનું કુલ પૃષ્ઠફળ 10 સેમી નો વર્ગ ઓછું છે. રેડી? આ હતો આપણો દાખલા નંબર 5. આમાં બધી જ વસ્તુ આવી ગઈ છે. એટલે આપણે પહેલો દાખલો એટલા માટે લીધો. સમઘનના પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ આવી ગયું. લંબઘન પેટીના પાર્શ્વનું પૃષ્ઠફળ આવી ગયું.
એવી જ રીતે સમઘનનું કુલ પૃષ્ઠફળ લીધું, એવી જ રીતે લંબઘનનું કુલ પૃષ્ઠફળ લીધું. તો આપણે જે શરૂઆતમાં ચાર સૂત્ર જોયા, કયા? લંબઘનના અને સમઘનના. તો એ ચારે ચાર સૂત્રનો ઉપયોગ અહીંયા તમારે આ દાખલાની અંદર કરવાનો હતો. તો આપણે ચારે ચાર સૂત્રના આધારે આ દાખલો આપણે ગયો. એટલે અહીંયા આ દાખલાની અંદર જે આપણે અગાઉ સૂત્ર લીધા એ બધા સૂત્ર આવી જતા હતા. એટલે સૌપ્રથમ આપણે દાખલા નંબર 5 ને ધ્યાનમાં લઈશું. કેટલા નંબર? 5 નંબરનો દાખલો. એમાં બધી વસ્તુ આવે છે. જુઓ તો આગળ હવે દાખલા નંબર પહેલો લઈએ આપણે સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો કે 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો અને 65 સેમી. અહીં જો મીટર આપેલું તો અને અહીં શું આપેલું છે? સેમી. ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે. શું બનાવવાનું છે અહીંયા? પ્લાસ્ટિકનો ડબ્બો. તેનું મથાળું ખુલ્લું છે. મથાળું ખુલ્લું છે. ઉપરની સાઈડ ડબ્બામાં શું આવે? ઢાંકણ. તો ઢાંકણ અહીંયા લીધેલું નથી. પ્લાસ્ટિકની શીટની જાડાઈ અવગણતા, એટલે આપણે જે શીટની જાડાઈ છે એને આપણે અહીંયા ધ્યાનમાં લેવાની નથી. જે શીટ છે એની જાડાઈને આપણે ધ્યાનમાં લેવાની નથી. તો હવે આગળ જોઈએ કે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો. ડબ્બો બનાવવા જરૂરી શીટ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. 1 મીટર વર્ગના શીટના 20 રૂપિયા લેખે શીટ માટે થતો ખર્ચ શોધો. તો જે ડબ્બો બનાવવાનો છે એમાં 1 મીટર વર્ગના શીટનો ભાવ કેટલો છે? તો કે 20 રૂપિયા છે. 20 રૂપિયા લેખે આપણે ખર્ચ પણ મેળવવાનો છે. એક ડબ્બો બનાવવા માટે જરૂરી ખર્ચ કેટલો થશે? તો કે ભાઈ તમને જે ક્ષેત્રફળ મળશે એમાં 1 મીટર વર્ગના શીટનો ભાવ છે 20 રૂપિયા. તો 20 રૂપિયા લેખે કુલ ખર્ચ કેટલો થાય એ પણ આપણે અહીંયા મેળવવાનું છે. હવે તમને ખબર પડી કે ડબ્બો કેવો છે? તો ડબ્બો છે લંબઘન, કેમ કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ જુદી જુદી આપેલી છે. તો ડબ્બો છે એ ડબ્બો લંબઘન ડબ્બો છે. તો જોઈએ લંબઘન ડબ્બાની લંબાઈ L કેટલી લેવાની? 1.5 મીટર. પહોળાઈ D કેટલી લેવાની છે? 1.25 મીટર. અને ઊંચાઈ h કેટલી લેવાની છે? તો કે આપણને આપી છે 65 સેમી. હવે એને આપણે મીટરમાં ફેરવીએ તો શું થશે? તો કે 65 ના છેદમાં 100 એટલે 0.65 મીટર થઈ જાય. રેડી? કેમ કે આપણે સેમી હોય એને 100 વડે ભાગાકાર કરી નાખીએ તો એ મીટરમાં પડે. કેમ? તો કે 1 મીટર બરાબર કેટલા સેમી થશે? 1 મીટર બરાબર કેટલા સેમી થશે? તો કે 100 સેમી થાય. એટલે આપણે મીટરને સેમીને શેમાં ફેરવી દીધું? મીટર. હવે આપણે મેળવીએ કે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ. તો ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ એટલે તો કે આપણે અહીંયા પહેલા કેનું મેળવવું પડશે? અહીંયા પાર્શ્વનું પૃષ્ઠફળ. પાર્શ્વનું પૃષ્ઠફળ પ્લસ તળિયાનું ક્ષેત્રફળ. તો પાર્શ્વના પૃષ્ઠફળનું સૂત્ર 2h કૌંસમાં l + b. આ પાર્શ્વના પૃષ્ઠફળનું સૂત્ર છે 2h કૌંસમાં l + b. કોઈ ડબ્બો છે એની ફરતી બાજુ આપણે લઈએ તો એનું સૂત્ર એટલે પાર્શ્વના પૃષ્ઠફળ અને નીચે તળિયું પણ હશે. તો તળિયું એ આપણે લઈશું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એ આપણે તળિયાનું ક્ષેત્રફળ. હવે 2 ઊંચાઈ આપણને કેટલી આપેલી છે? તો કે 0.65. હવે લંબાઈ કેટલી આપેલી છે? 1.5 અને પહોળાઈ કેટલી છે? 1.25 આપણને પહોળાઈ આપેલી છે. પ્લસ હવે લંબાઈ કેટલી લેવાની છે? 1.5 અને પહોળાઈ કેટલી લેવાની છે? 1.25. હવે આપણે અહીંયા 65 ગુણ્યા 2 કરવાના છે. 65 ગુણ્યા 2 કરવાના છે. તો અહીંયા આવશે 1.3. 65 ગુણ્યા 2 કરો એટલે કેટલું થશે? 1.3.
હવે આ બેનો સરવાળો કરવાનો છે 1.5 અને 1.25 નો સરવાળો કરીએ અને 1 ને 1 2 5 ને 2 7 ને 5 એટલે 2.75 થશે 1.5 અને 1.25 નો સરવાળો 2.75 હવે 1.5 ગુણ્યા 1.5 1.25 1.5 ગુણ્યા 1.25 કરો વિદ્યાર્થી મિત્રો તો કેટલું થશે 1.875 કેટલું થશે 1.875 થશે હવે આ બેનો ગુણાકાર કરો 1.3 અને 2.75 નો ગુણાકાર 1.3 અને 2.75 નો ગુણાકાર થશે 3.575 પ્લસ 1.875 હવે બેનો સરવાળો કરીએ એટલે 3.575 અને 1.875 નો સરવાળો થશે 5.45 મીટરનો વર્ગ કેટલો થશે 5.45 મીટરનો વર્ગ હવે આપણે આ 5.45 મીટરનો વર્ગ આપણને જે મળી ગયો હવે આપણે એના પ્રમાણે ખર્ચ મેળવવાનો થશે તો ખર્ચ મેળવવા માટે 1 મીટર વર્ગ શીટ માટે થતો ખર્ચ રૂપિયા 20 છે તો આપણે કેટલું મળ્યું છે 545 એટલે કે 5.45 મીટરના વર્ગ શીટ બનાવવા માટે થતો ખર્ચ કેટલો 5.45 મીટરનો વર્ગ તો 5.45 ગુણ્યા 20 એટલે આપણે શું કરી દઈએ આનો પોઈન્ટ દૂર કરી દઈએ એટલે છેદમાં 100 આવે મીંડું 5 દૂ 10 સુધી પડી 4 દૂ 8 ને 1 9 અને 5 દૂ 10 ના છેદમાં કેટલા આવશે 10 એટલે મીંડું પાછળ ઉડી જશે એટલે 109 રૂપિયા થાય જો ડબ્બો બનાવવો હોય તો તમારી પાસે 109 રૂપિયા હોવા જરૂરી છે તો આપણે કઈ રીતે લીધું હજી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને 1.5 મીટર લાંબો 1.25 મીટર પહોળો અને 65 સેમી ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે અને એક ડબ્બો બનાવવાનો છે જે ઊંડાઈ હશે ડબ્બામાં ઊંડાઈ હોય કૂવો હોય તો એની ઊંડાઈ જે ઊંડાઈ છે એને આપણે ઊંચાઈ લેવાની થશે કેમ કે ડબ્બામાં ઊંચાઈ હોય ને જો તળિયેથી માપો તો ઊંચાઈ આવે અને ઉપર મથાળાના ભાગેથી માપો તો ઊંડાઈ આવે હવે એવું તમારે ડબ્બામાં થાય એવું તમારે કૂવામાં પણ થાય કેમ કે કૂવો હોય ઉપરથી જુઓ તો આપણને ગોળ હોય પછી અંદર જેમ જાય તો એ ઊંડાઈ હોય પણ કૂવાના તળિયેથી જો માપવામાં આવે તો શું આવશે કૂવાની ઊંચાઈ એવી જ રીતે અહીંયા ડબ્બો છે તો ડબ્બામાં શું આવશે ઊંડાઈ ડબ્બો હોય ઊંડો હોય કોઈ પણ ડબ્બો આપણે લંબઘન લઈએ તો એ ઊંડો હશે ત્યારે મથાળાના ભાગથી ઢાંકણથી જોઈએ ત્યારે તો જે ઊંડાઈ છે એનું શું થશે ઊંચાઈ કેટલી આપી છે 65 સેમી સેમીને આપણે મીટરમાં ફેરવવાનું છે એટલે 65 ના છેદમાં 100 એટલે 0.65 મીટર હવે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ ડબ્બો જે બનાવવાનો છે એના માટે જરૂરી શીટ જોશે શીટ કેટલી જોશે તો કે પાછળના પૃષ્ઠફળ અને નીચે તળિયું તો આખો ડબ્બો તૈયાર થાય તો પાછળનું પૃષ્ઠફળ પ્લસ તળિયાનું ક્ષેત્રફળ હવે પાછળના પૃષ્ઠફળનું સૂત્ર થશે 2h કૌંસમાં l પ્લસ b એટલે કે લંબાઈ પ્લસ પહોળાઈ હવે એવી જ રીતે તમને તળિયાનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે જો અહીંયા તમને પાછળના પૃષ્ઠફળમાં ઊંચાઈ કેટલી આપેલું છે તો કે 0.65 2 ગુણ્યા 0.65 હવે લંબાઈ કેટલી આપેલી છે તો કે 1.5 અને પહોળાઈ કેટલી આપેલી છે 1.25 હવે એનો સરવાળો કોને આવડે તો કે તળિયાના ક્ષેત્રફળ વડે તળિયાના ક્ષેત્રફળની લંબાઈ છે 1.5 ગુણ્યા 1.25 હવે 0.65 ગુણ્યા 2 એટલે 1.3 કેમ કે આનો ગુણાકાર કરશો 65 ગુણ્યા 2 કરશો એટલે કેટલા થશે 130 130 થશે એમાંથી 2 પોઈન્ટ કાપવાના એટલે એક બિંદુ દૂર કરી દેજો અને આગળ આપણે પોઈન્ટ મૂક્યો એટલે 1.3
હવે 1.5 પ્લસ 1.25 બેનો સરવાળો કર્યો એટલે કેટલો જવાબ આવ્યો 2.75 કેમ કે 1.25 સોરી 1.5 અને 1.25 નો સરવાળો 2.75 હવે અહીંયા 1.5 ગુણ્યા 1.25 આ બેનો ગુણાકાર કરશો એટલે આપણને મળશે 1.875 તમારે શું કરવાનું તો કે 125 ગુણ્યા 15 કરી દેવાનું પછી આમાં પોઈન્ટ પછી એક અંક અને આમાં પોઈન્ટ પછી બે અંક એટલે ટોટલ પોઈન્ટ પછી 3 અંક આવવા જોઈએ તો આપણે જે જવાબ આવે એમાં પાછળથી 3 અંક લેવાના એકમ દશક અને 100 ની આગળ આપણે પોઈન્ટ મૂકી દેવાનો એટલે 1.875 હવે જુઓ આ બેનો ગુણાકાર કરો 1.3 ગુણ્યા 2.75 બેનો ગુણાકાર કરશો એટલે 3.575 અને આનો આપણે સરવાળો આને કરવાનો એટલે 1.875 વાળે સરવાળો કરીએ તો 3.575 ને 1.875 નો સરવાળો થશે 5.45 મીટરનો વર્ગ હવે આપણે આ મળી ગયું ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ મળી ગયા પછી આપણે શીટ લેવા જઈએ છીએ તો કોઈ પણ જગ્યાએ તમે શીટ લેવા જાઓ તો શીટના માપ પ્રમાણે તમને ભાવ કે ગમે તે જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ ફર્નિચર છે લાકડું છે પ્લાય છે એ તમને ક્ષેત્રફળના આધારે તમને આપે છે કે કટિંગ કરાવો તો ક્ષેત્રફળ પ્રમાણે તમારો ભાવ લાગતો હોય છે તો 1 મીટર વર્ગના શીટના 20 રૂપિયા લેખે શીટ માટે થતો કુલ ખર્ચ શોધો તો 1 મીટર વર્ગ શીટનો માટે થતો ખર્ચ 20 રૂપિયા તો આપણે ડબ્બો બનાવવા કેટલી શીટ શોધી હતી તો કે 5.45 મીટરનો વર્ગ શીટ માટે થતો ખર્ચ કેટલો તો આનો અને આનો ગુણાકાર એટલે 545 ગુણ્યા 20 છેદમાં 100 મીંડું ઉડી ગયું છેદમાં 10 વધ્યા 545 ગુણ્યા 2 કર્યું એટલે આપણને મળ્યું 1090 પણ આ જે નીચે 10 વધ્યા તે 10 લીધા એટલે મીંડું ઉડી ગયું એટલે જે ડબ્બો બનાવવા માટે સીટ જોઈએ છે એ સીટ માટે થતો ખર્ચ કેટલો છે 109 રૂપિયા આપણી પાસે હોય તો ડબ્બા માટે જે સીટ જોઈએ છે એ સીટ આપણને મળી જાય રેડી તો આ દાખલા નંબર 1 હતો જે ડબ્બો બનાવવા માટે જરૂરી રૂપિયા હોય તો કેટલા